નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ 9 નોટ હાર્ડ એટ ઓલ. એમાં સૌથી પહેલાં સ્પેલિંગ આપેલા છે. એક્શન વર્ડ સૌથી પહેલાં સિટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, રન એટલે દોડવું, જમ્પ કૂદવું, સ્કીપ એટલે દોરડું કૂદવું, વોક એટલે ચાલવું, ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું, થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, પુલ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો મારવો, કિક એટલે લાત મારવી, કટ એટલે કાપવું, ડાન્સ એટલે નાચવું, સિંગ એટલે ગાવું અને ક્લેપ એટલે તાળી પાડવી. બાળકો, આ બધા જ સ્પેલિંગ તમારે લખીને મોઢે કરી લેવા, તો જ તમને આ પાઠમાં બધા સ્વાધ્યાય આવડશે. હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્રો જોઈને એક્શન વર્ડ અંગ્રેજીમાં લખો. સૌથી પહેલાં પાણી પીવે છે, તો એમાં શું લખવાનું? ડ્રિંક. પછી તાળી પાડે છે તો ક્લેપ. ત્રીજું જમવાનું બનાવે છે તો કુક. એના પછી નીચે પહેલું તો એ કંઈક લખે છે તો રાઇટ. પછી નાચે છે, ડાન્સ કરે છે તો શું આવે? ડાન્સ. પછી ખુરશીમાં બેસવું તો શું આવે? સીટ. ત્યારબાદ બીજા પાના ઉપર ગાય છે તો શું કહેવાય? સિંગ. ઊભા છે તો સ્ટેન્ડ. વાંચે છે તો રીડ. જમે છે તો ઈટ. બારી બંધ કરે છે તો ક્લોઝ. કૂદે છે તો જમ્પ. બોલનો કેચ પકડે છે તો કેચ. દોયણા કૂદે છે તો સ્કીપ. બોલને લાત મારે છે તો કિક. ટેબલને ધક્કો મારે છે તો પુશ. ચાલે છે તો વોક. બોલને ફેંકે છે તો થ્રો. ખોલે છે દરવાજો તો ઓપન. દોડે છે તો રન. કોઈ વસ્તુ ખેંચીને લઈ જાય છે તો પુલ. ત્યારબાદ પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર સામે સાચાની નિશાની કરો. એમાં પહેલું છે વોટ ડીડ ધ સ્પેરો ડુ, એટલે કે ચકલીએ સ્પેરોએ શું કર્યું? તો જવાબ આવશે એટ ધ ક્રોપ. બીજું વોટ ડીડ ધ ફાર્મર ડુ, ખેડૂતે શું કર્યું? તો એમાં પણ બીજું લીડ અ ટ્રેપ. ત્રીજું હુ ગોટ ટ્રેપ્ડ ઇન ધ નેટ, તો એમાં આવશે ત્રીજું સ્પેરો એન્ડ અ ક્રેન, એટલે કે જાળમાં કોણ ફસાઈ ગયું? તો સ્પેરો અને ક્રેન. ચોથું વોટ ડીડ ધ ક્રેન રિક્વેસ્ટ ધ ફાર્મર, એટલે ક્રેને ફાર્મરને શું રિક્વેસ્ટ કરી, વિનંતી કરી? તો જવાબ આવશે ટુ ફ્રી ઇટ, એટલે કે એને છોડી દો. પાંચમું ડીડ ધ ફાર્મર ફ્રી ધ ક્રેન, એટલે કે શું ફાર્મરે એટલે ખેડૂતે એમને છોડી દીધા? તો જવાબ આવશે બીજું નો. છઠ્ઠું હુ પ્લાન્ડ ટુ ટ્રેપ ધ સ્પેરો, એમાં જવાબ આવશે ફાર્મર, એટલે કે કોણે પ્લાન બનાવીને સ્પેરોને પકડ્યું. સાતમું હુ રિક્વેસ્ટેડ ધ ફાર્મર, તો જવાબ આવશે ક્રેન, એટલે કે કોણે રિક્વેસ્ટ કરી ખેડૂતને છોડી દેવા માટે? તો ક્રેને. આઠમું હુ જોઈન ધ રોંગ ગ્રુપ, એટલે કે ખોટું ગ્રુપ કોણે જોઈન કર્યું? તો એમાં જવાબ આવશે ક્રેન. નવમું હુ ગ્રોઝ ક્રેપ ફોર અસ, તો એમાં જવાબ આવશે ફાર્મર. દસમું હુ એટ ધ ક્રોપ્સ, એમાં જવાબ આવશે સ્પેરો. ત્યારબાદ છે પ્રશ્ન 3. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું ધ ફાર્મર વોઝ વરીડ અબાઉટ હીઝ, શું આવશે એમાં? ક્રોપ કે કાઉસ? તો એમાં જવાબ આવશે ક્રોપ્સ. બીજું ધ ખાલી જગ્યા એટ ધ ક્રોપ્સ, કોણ ક્રોપ્સ ખાઈ ગયું? તો સ્પેરો. ત્રીજું ધ ફાર્મર લેડ અ ખાલી જગ્યા ફોર ધ બર્ડ્સ, એમાં જવાબ આવશે ટ્રેપ. ચોથું અ ખાલી જગ્યા ગોટ ટ્રેપ્ડ ઇન ધ નેટ, તો એમાં જવાબ આવશે ક્રેન. પાંચમું ધ ફાર્મર ડીડ નોટ ખાલી જગ્યા ધ ક્રેન, તો એમાં જવાબ આવશે ફ્રી.
હવે જોઈએ પ્રશ્ન 4. એમાં છે ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય વાક્યો પસંદ કરી વાર્તા લખો. તો અહીંયા તમને સરસ મજાના ચિત્ર આપેલા છે. પહેલા ચિત્રમાં ફાર્મર એટલે કે ખેડૂત ચકલીઓને ઉડાવે છે. કેમ કે એનો પાક ખાઈ જાય છે. પછી તો એમાં આપણે શું લખીશું કે સમ સ્પેરો એટ ધ ફાર્મર્સ ક્રોપ, એટલે કેટલીક ચકલીઓ ફાર્મરનો ક્રોપ એટલે પાક ખાતી હતી. બીજા ચિત્રમાં શું છે તો ખેડૂત એક મોટી જાળી લઈને આવે છે. ધ ફાર્મર લેડ અ ટ્રેપ ફોર ધ સ્પેરો, એટલે ખેડૂત એક મોટી જાળ લાવે છે ચકલીઓને પકડવા માટે. હવે ત્રીજા ચિત્રમાં શું છે તો એમાં એ ચકલીઓ ફસાઈ જાય છે. તો આપણે શું લખીશું કે સમ સ્પેરોસ એન્ડ અ ક્રેન વેર કોટ ઇન ધ નેટ, તો એ બધી નેટમાં ફસાઈ ગઈ. અને પછી ચોથા ચિત્રમાં ધ ફાર્મર ડીડ નોટ ફ્રી ધ ક્રેન, તો ફાર્મરે ક્રેનને પણ મુક્ત એટલે કે ફ્રી કર્યો નહીં. હવે બાળકો પ્રશ્ન 5માં શું છે કે આપેલા વાક્યો વાંચો અને અનુલેખન કરો. તો હવે આ તમારે શાંતિથી વાંચવાના છે અને સારા અક્ષરે ફરીથી લખવાના છે. તો પહેલું છે સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ. બીજું સિટ ડાઉન એન્ડ ઓપન યોર બુક, બેસો અને તમારી પુસ્તક ખોલો. ત્રીજું ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખો બંધ કરો. ચોથું ઓપન ધ વિન્ડો એટલે બારી ખોલો. પાંચમું સિંગ એન્ડ ડાન્સ એટલે ગાઓ અને નાચો. છઠ્ઠું ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથથી તાળી પાડો. સાતમું સ્ટેન્ડ ઇન અ લાઇન એટલે કે એક લાઇનમાં ઊભા રહો. આઠમું રન ફાસ્ટ એટલે કે ઝડપથી દોડો. નવમું રાઇટ વિથ અ પેન્સિલ એટલે કે પેન્સિલ વડે લખો. 10મું ડ્રો અ ટ્રી એટલે એક વૃક્ષનું ચિત્ર દોરો. હવે પ્રશ્ન 6માં આપેલા 4 શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીને લખો. તો એમાં ઉપર તમારે શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમ પ્રમાણે એટલે કે ABCD પ્રમાણે ગોઠવીને લખવાના છે. તો એમાં પહેલું આવશે એપલ, બનાના, ઓરેન્જ, વોટરમેલન. બીજામાં જવાબ છે બ્રિંજલ, કેરોટ, લેમન, રેડિશ. ત્રીજામાં બ્લુ, ગ્રીન, રેડ, યલો. ચોથામાં કેટ, એલિફન્ટ, લાયન, મંકી. પાંચમામાં ક્રો, ડક, સ્પેરો, સ્વાન. છઠ્ઠામાં ડૉક્ટર, ફાર્મર, પોટર, ટીચર. સાતમામાં બ્રાન્ચ, લીફ, નેસ્ટ, ટ્રી. આઠમામાં બેન્ચ, કબોર્ડ, પેન્સિલ, વિન્ડો. નવમામાં જેસ્મિન, લોટસ, મેરીગોલ્ડ, રોઝ. દસમામાં બુક, ચેર, ક્લાઉડ, રેઇનબો. ત્યારબાદ છે પ્રશ્ન 7. આપેલા એક્શન વર્ડને ઇંગ જોડીને લખો. તો સૌથી પહેલાં છે ગીવ, તો આપણે એમાં ઇંગ જોડીશું તો ગિવિંગ. બીજું ટાઈપ એનું ટાઈપિંગ. ત્રીજું સ્વિમ એનું સ્વિમિંગ. ચોથું બ્રશ તો બ્રશિંગ. પાંચમું શૂટ તો શૂટિંગ. છઠ્ઠું ડ્રાઈવ તો ડ્રાઇવિંગ. પુટ પુટિંગ. ટેક ટેકિંગ. ડ્રો ડ્રોઈંગ. પુલ પુલિંગ. એના પછી પ્રશ્ન 8માં ચિત્રો જોઈ યોગ્ય વાક્યોની સામે ખરાની નિશાની કરો. સૌથી પહેલાં એક છોકરી તાળી પાડી રહી છે તો એની સામે શું આવશે? શી ઇઝ ક્લેપિંગ હર હેન્ડ્સ. બીજું એક છોકરો કૂદકા મારી રહ્યો છે તો હી ઇઝ જમ્પિંગ. ત્રીજું એક છોકરો વૃક્ષ ઉપર ચડી રહ્યો છે તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ચોથું એક છોકરી પાણી પી રહી છે તો શી ઇઝ ડ્રિંકિંગ વોટર. એના પછી પાંચમામાં છોકરો ખાઈ રહ્યો છે તો હી ઇઝ ઇટિંગ એન એપલ. છઠ્ઠું એક છોકરી ટીવી જોઈ રહી છે તો શી ઇઝ વોચિંગ ટીવી. સાતમામાં એક છોકરી નાચે છે તો શી ઇઝ ડાન્સિંગ. આઠમામાં એક છોકરો ગીત ગાય છે તો હી ઇઝ સિંગિંગ. નવમામાં એક છોકરી દોરડા કૂદે છે તો શી ઇઝ સ્કીપિંગ.
10માં એક છોકરો દોડી રહ્યો છે તો હી ઇઝ રનિંગ. 11માં એક છોકરી હસી રહી છે તો શી ઇઝ લાફિંગ. 12માં એક છોકરી રડી રહી છે તો શી ઇઝ ક્રાઇંગ. 13માં એક છોકરી એના વાળ ઓળી રહી છે તો શી ઇઝ કોમ્બિંગ હર હેર. 14માં એક છોકરો બ્રશ કરી રહ્યો છે તો હી ઇઝ બ્રશિંગ હિઝ ટીથ. 15માં એક છોકરી મોઢું ધોઈ રહી છે તો શી ઇઝ વોશિંગ હર ફેસ. 16માં એક છોકરો નાહી રહ્યો છે તો હી ઇઝ બાથિંગ. 17માં એક છોકરી સૂઈ રહી છે તો શી ઇઝ સ્લીપિંગ. 18માં એક છોકરો ચાલી રહ્યો છે તો હી ઇઝ વોકિંગ. 19માં એક છોકરો પુસ્તક વાંચી રહ્યો છે તો હી ઇઝ રીડિંગ અ બુક. 20માં એક છોકરી બેઠી છે તો શી ઇઝ સિટિંગ. 21માં એક છોકરો લખી રહ્યો છે તો હી ઇઝ રાઇટિંગ. 22માં એક છોકરી ઊભી છે તો શી ઇઝ સ્ટેન્ડિંગ. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા પાઠ અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબને લગતા વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું. આવજો.